નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બંધારણનો ટોપિક આમુખ, જેને બંધારણની પ્રસ્તાવના પણ કહેવાય છે, એને આપણે 360 ડિગ્રી કવર કરવાનો પ્રયત્ન કરીશું। આમુખ, જેને પ્રીએમ્બલ પણ કહેવાય છે, પ્રીએમ્બલના પાયાના સિદ્ધાંતો, એના દરેક વર્ડિંગને સમજવાનો પ્રયત્ન કરીશું। એને સંદર્ભે કેટલાક કેસીસ થયા છે, એ કેસીસ પણ ખૂબ અગત્યના છે, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ આમુખના પાયાના સિદ્ધાંતો। આમુખના પાયાના સિદ્ધાંતોની આપણે ડિસ્કસ કરીએ મિત્રો, તો આમુખ જે છે એ બંધારણના અધિકારનો સ્ત્રોત છે। તો બંધારણના અધિકારનો સ્ત્રોત એમાં આમુખમાં કોને કહેવામાં આવ્યું છે? તો આમુખમાં એવું કહેવામાં આવ્યું છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત જે છે એ ભારતના લોકો છે। ભારતના લોકો થકી આમુખની રચના કરવામાં આવી છે, નહીં કે કોઈ ધારાસભા, લોકસભા કે બંધારણીય સભા દ્વારા। તો અહીં ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે કે આમુખ જે છે એની બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે। ભારતની પ્રકૃતિ બંધારણ સંદર્ભે આમુખ એવું દર્શાવે છે કે અહીં ભારત દેશની પ્રકૃતિ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી છે। દરેક વર્ડ્સને આપણે ડિટેલ્સમાં સમજીશું। પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાવાળો આ દેશ છે, પ્રજાની અહીં સત્તા છે। બંધારણનો ઉદ્દેશ્ય શું છે? તો બંધારણનો ઉદ્દેશ્ય રાષ્ટ્રમાં ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની ભાવનાનો વિકાસ કરવાનો છે। બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949, જેને આપણે કાયદા દિન તરીકે પણ ઓળખીએ છીએ। આમુખના મુખ્ય શબ્દો કયા કયા છે? તો અમે ભારતના લોકો, અમે ભારતીયો। તો આ બંધારણના નિર્માતા ભારતીયો છે, અમે ભારતીયો લખ્યું છે। સંવિધાનની શક્તિનો મુખ્ય સ્ત્રોત ભારતીય જનતા જ છે। સાર્વભૌમ સત્તા લોકોમાં નિહિત છે। તો આમુખના શબ્દો કંઈક આ પ્રમાણે છે: અમે ભારતના લોકો, સાર્વભૌમિકતા। તો સાર્વભૌમિકતાનો અર્થ સમજીએ। સાર્વભૌમ શબ્દ એટલે કે ભારત દેશ કોઈ બીજા દેશ પર નિર્ભર છે કે નહીં, તો એ અન્ય દેશનું ભારત દેશ પર પ્રભુત્વ છે। એટલે કે ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને રીતે ભારત દેશ એ સ્વતંત્ર છે। આ દેશ પર કોઈની શક્તિ નથી, તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે। તો અમે ભારતના લોકો, સાર્વભૌમ। ત્યારબાદ સમાજવાદી। તો સમાજવાદી શબ્દનો અર્થ સમજીએ। સમાજવાદી તો કે ભારતીય સમાજવાદ એટલે લોકતાંત્રિક સમાજવાદ છે, અહીં સામ્યવાદ નથી। લોકોમાં, દરેક સોસાયટીના લોકોને અહીં એક સમાન તક પ્રદાન કરવાની વાત છે। તો લોકતાંત્રિક સમાજવાદ એમાંથી વિપરીત મિશ્રિત અર્થવ્યવસ્થામાં એ વિશ્વાસ રાખે છે, જ્યાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્ર સહઅસ્તિત્વ ધરાવે છે। સરકારનો પણ એટલો જ રોલ છે અને ખાનગી ક્ષેત્રનો પણ એટલો જ રોલ છે, જ્યારે સામ્યવાદી સમાજવાદની અંદર સરકારનો પૂર્ણપણે કંટ્રોલ હોય છે। સર્વોચ્ચ ન્યાયાલય પ્રમાણે લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ શું છે? તો કે ગરીબી દૂર કરવી, ઉપેક્ષા દૂર કરવી, સત્તાની અસમાનતા એને પણ સમાપ્ત કરવી, એ સમાજવાદી જે શબ્દ આમુખમાં ઉમેરાયો છે એ લોકતાંત્રિક સમાજવાદનો આ હેતુ છે, ઉદ્દેશ્ય છે। ધર્મનિરપેક્ષ। તો ધર્મનિરપેક્ષતાનો અર્થ એવો છે કે ભારતના સંદર્ભમાં ભારત બધા જ ધર્મોને સમાન માને છે અને ભારતની સરકાર કોઈ ધર્મને પ્રમોટ કરતી નથી અથવા તો કોઈ ધર્મને સમર્થન આપતી નથી। ઓલ આર ઇક્વલ। લોકતાંત્રિક। તો લોકતાંત્રિક વ્યવસ્થાની વાત કરીએ તો સર્વોચ્ચ શક્તિ પ્રજાના હાથમાં હોવી જોઈએ। લોકતંત્ર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ કરતા હોય છે અને સરકાર ચલાવવાની સાથે કાયદાનું પણ એ નિર્માણ કરે છે। લોકતાંત્રિક અને ગણતંત્ર આ બંને અલગ શબ્દો છે। તો લોકતંત્ર એટલે સંપૂર્ણપણે સત્તા પ્રજાના હાથમાં છે, જ્યારે ગણતંત્રમાં બે પ્રકારની વ્યવસ્થા છે। રાજ્ય વ્યવસ્થાને બે ભાગમાં વહેંચી શકાય છે: રાજાશાહી અને લોકશાહી। તો રાજાશાહી વ્યવસ્થામાં રાજ્યનો પ્રમુખ ઉત્તરાધિકારીની રીતે હોદ્દો પ્રાપ્ત કરે છે, જેમ કે બ્રિટન, જ્યારે લોકશાહી રાજ્ય પ્રમુખની અંદર હંમેશા ચોક્કસ સમયગાળા માટે પ્રમુખ ચૂંટાઈને આવે છે, જેમ કે અમેરિકા।
તેથી ભારતના બંધારણના આમુખમાં ગણતંત્રનો અર્થ એ છે કે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ચૂંટાઈને સત્તામાં આવે છે. અહીં મિત્રો ઉત્તરાધિકારીની વાત નથી, અહીં લોકશાહીની વાત છે. ગણતંત્ર છે, પરંતુ અહીંનો જે વડો છે, પ્રમુખ છે, એ ચૂંટાઈને આવે છે. રાષ્ટ્રપતિ જેની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, વડાપ્રધાન સંસદની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, એમાંથી એ બને છે. ચૂંટણી 5 વર્ષ માટે પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે કરવામાં આવતી હોય છે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની બાબતમાં. ત્યારબાદ આમુખમાં એક શબ્દ છે ન્યાય. તો અહીં ન્યાયની વાત કરીએ તો ન્યાય શા માટે? તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ કરવામાં આવતો નથી. દરેક સાથે સમાન વ્યવહાર, મતલબ કે સમાજમાં કોઈ પણ વર્ગ વિશેષના માટે વિશેષાધિકારોની અનુપસ્થિતિ. કોઈ માટે વિશેષ અધિકાર નથી, ઓલ આર ઇક્વલ. એમાં એસટી, એસસી, ઓબીસી અને મહિલાઓની સ્થિતિમાં સુધારો લાવવાનો પણ પ્રયાસ છે. આર્થિક કારણોને આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નથી. તેમજ આવક અને સંપત્તિનું અસમાન વિતરણ જે છે એને પણ દૂર કરવામાં આવશે. દરેક નાગરિકોને સમાન અધિકારો રહેશે. રાજનૈતિક હોદ્દાઓ મેળવવા પણ દરેક સમાન હક ધરાવે છે અને સરકારમાં તેમનો સમાન અવાજ હોય છે. તો આમુખની અંદર આ જે ન્યાય શબ્દ મૂક્યો છે એનો અર્થ આ છે. ત્યારબાદ છે સ્વતંત્રતા. સ્વતંત્રતાની વાત આપણે સમજીએ મિત્રો, તો સ્વતંત્રતાનો અર્થ લોકોના કાર્ય પર કોઈપણ પ્રકારના નિયંત્રણનો અભાવ અને તેની સાથે વ્યક્તિના વિકાસ માટે અવસરો પ્રદાન કરવી, દરેકને અવસર પ્રદાન કરવાની વાત છે. આમુખમાં મૌલિક અધિકારો દ્વારા ભારતના તમામ નાગરિકોને અભિવ્યક્તિ, વિચાર, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા છે. તેનો ઉલ્લંઘન માટે નાગરિક ન્યાયાલયમાં પણ જઈ શકે છે. સમાનતાની વાત કરીએ તો અહીં સમાનતાનો અર્થ કોઈપણ વ્યક્તિને સમાજના કોઈપણ વર્ગના વિશેષાધિકારની અનુપસ્થિતિ અને કોઈપણ ભેદભાવ વગર દરેક વ્યક્તિને સમાન, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલની અહીં વાત છે. ભારતીય બંધારણનું આમુખ દરેક ભારતીય નાગરિકને દરજ્જો અને અવસરની સમાન તક આપે છે. એમ બંધુત્વની વાત પણ આમુખ કરે છે. તો બંધુત્વનો અર્થ એ થાય છે કે ભાઈચારાની ભાવના. બંધારણ ભાઈચારાની ભાવનાને એકલ નાગરિકતાના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે. મૂળભૂત ફરજોમાં પણ દર્શાવવામાં આવેલ છે કે દરેક નાગરિકની ફરજ હશે કે તે ધાર્મિક, ભાષાકીય, ક્ષેત્રીય અથવા વર્ગ વિવિધતાઓથી પર ઉઠીને સહિષ્ણુતા અને ભાઈચારાઓની ભાવનાને પ્રોત્સાહિત કરશે. એકબીજાને હેલ્પની, મદદની ભાવનાની અહીં વાત છે બંધુત્વની અંદર. કેટલાક સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ છે બેરુબાડી વિવાદ 1960. બેરુબાડી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રસ્તાવના એ બંધારણનું અંગ નથી તથા વિધાનમંડળો અને રાજ્યના અન્ય અંગોને એ મહત્વપૂર્ણ શક્તિ પ્રદાન કરતું નથી. જ્યારે ત્યારબાદ 4 વર્ષ પછી સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964માં પ્રસ્તાવના પર ગહન વિચાર વિમર્શની છાપ છે. તેના પર સુસ્પષ્ટતાનો સિક્કો છે અને બંધારણ નિર્માતાઓએ વિશેષ મહત્વ આપેલ છે. એટલે પ્રસ્તાવના એ બંધારણની વિશેષતાઓનું નિચોડ છે. પ્રસ્તાવના એ બંધારણની વિશેષતાઓનું નિચોડ છે એવું સૂચન આપવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા. ફરી પાછું 3 વર્ષ પછી ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967, જેમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે બંધારણની પ્રસ્તાવના તે સિદ્ધાંતોનો નિચોડ છે જેના પર સરકારે કાર્ય કરવાનું છે. તે બંધારણની મૂળ આત્મા છે અને શાશ્વત છે તેમજ અપરિવર્તનીય છે. ફરી પાછું ત્યારબાદ 3 વર્ષ પછી ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય કેસમાં ડીપીએસપી એટલે કે રાજનીતિના નિર્દેશક તત્વને મૂળભૂત અધિકારોને પણ પ્રસ્તાવનાના ઉદ્દેશ્યના સ્વરૂપમાં એ સારી રીતે સમજી શકાય છે એમ કહ્યું હતું. તો અહીં તમે જોઈ શકો છો એમ 1960માં બેરુબાડી કેસમાં પ્રસ્તાવના એ બંધારણનો અંગ નથી એમ કહ્યું. ત્યારબાદ પ્રસ્તાવના એ બંધારણની વિશેષતાઓનો નિચોડ છે, મૂળભૂત આત્મા છે, ડીપીએસપી અને મૂળભૂત અધિકારો સાથે સંલગ્ન છે. એમ વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી, પરંતુ કોઈ સ્પષ્ટ વાત ન થઈ કે શું આમુખ એ બંધારણનો ભાગ છે કે નથી, અને જો છે તો તેમાં સુધારો થઈ શકે કે કેમ. તો એના વિશે ખૂબ મહત્ત્વનો
ચુકાદો 24 એપ્રિલ 1973ના રોજ આવ્યો, જે છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ. તો એની અંદર ચુકાદો આપવામાં આવ્યો કે પ્રસ્તાવના એ બંધારણનો ભાગ છે તથા બંધારણના અન્ય ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 મુજબ સુધારો કરી શકાય છે અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાય નહીં. તો મૂળભૂત સિદ્ધાંતો એટલે કે બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી છે અહીં, જેમાં સામાન્ય રીતે આપણે વાત કરી એમ બંધુત્વ, ન્યાય, સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે જે શબ્દો છે એને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાં કોર્ટ દ્વારા ગણવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે મૂળભૂત સ્ટ્રક્ચરની સ્પષ્ટ વ્યાખ્યા આપી નથી. તો આઈ હોપ મિત્રો કે આપને આજનો જે વિડીયો લેક્ચર છે પસંદ આવ્યો હશે. આ સંદર્ભે આપના પ્રતિભાવો આપતા રહેશો. ફરી પાછા આપણે આવા વિડીયો લેક્ચર સાથે મળતા રહીશું. આભાર.